લઈ આવો ભાભી ને તો જાય. અરે ભાભી ને લઈ આવ. આ છે હનીમૂન પોઈન્ટ. ભાઈ દેખાતું નથી કે કઈ શું કરવું આમાં. આમ જોઈ લ્યો. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ને. ઘણા બધા વિડીયો મૂક્યા, તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરજો ને નવો વિડીયો ચાલુ કરી દીધો છે એ એન્જોય કરીએ. અને હાલો આપણે જાય બહાર, જલ્દી કાઢીએ ગાડી ને જઈએ ફરવા. કેમ કે છું હું અત્યારે આબુ, તો આબુમાં તો બેહીને કઈ કામ તો હોય નહીં, એટલે હરવું ફરવું ને આનંદ કરવો એ જ આપણું કામ છે. તો હાલો આપણે બહાર જઈ કંઈક નાસ્તો પાણી સરસ મજાનો કરીએ અને બધું કરીએ. હાલો હાલો હાલો, જલ્દી થઈ ગયું છે મોડું. અને શેર કરી દેજો આડોશી પાડોશીને જલ્દી. ગાડી કાઢી બહાર ને નીકળી ગયા રોડ ઉપર ને જાય છે અત્યારે સનસેટ પોઈન્ટ જોવા માટે. એટલે તમને પણ બતાવું અને હું પણ જોઉં, કેમ કે મેં એમણે જોયો નથી તો તમને પણ બતાવું ને આપણે જોઈએ ને બધું. ફરવા જ આવ્યા છીએ તો હજી હનીમૂન પોઈન્ટ છે, ઘણા બધી જગ્યા છે તો ત્યાં પણ જાય. તો હાલો. અને ભાઈએ કાઢી લીધી છે ગાડી અને ધીમે ધીમે આવી જાય છે. અરીસામાં જોઈ લ્યો એનું મોઢું. એટલે પહોંચી ગયા છે તો નજીક, પણ હવે વાતાવરણ એવું છે કે આમાં સન દેખાય એવી પોઝિશન છે નહીં, કેમ કે વાદળા છે એટલે ઝાઝા. એટલે જોઈએ છીએ હવે કઈ રીતે કરવું, કેમ કે વાદળ છાયું વાતાવરણ છે. 2 મિનિટમાં બદલી જાય છે ને ઘડીક થાય તો એવું વાતાવરણ થઈ જાય, ઘડીક થાય તો એવું થાય. પણ આવે છે મજા અને ઠંડો ઠંડો પવન છે. ગરમીનું કોઈ નામું નિશાન છે નહીં અને તડકો તો આજના દિવસમાં નીકળો જ નથી. અને પહોંચી ગયા છીએ હવે જોઈએ. અને આ છે ટોલી ઓલી હકાવા વાળી. સનસેટ પોઈન્ટ તો અત્યારે બંધ થવાનું છે, કેમ કે વાતાવરણ આવું છે અને ટાઈમે થઈ ગયો છે. તો બહારથી આપણે જોઈ લઈ. બાકી જો આમાં સન દેખાય એવી પોઝિશન છે નહીં. બાકી વાતાવરણ એવું છે ને કે જિંદાબાદ જિંદાબાદ જિંદાબાદ, કે વાતાવરણમાં કાંઈ ઘટે નહીં. શું કેવું ભાઈ? બરાબર ભાઈ, બરોબર છે ને? તો હવે આપણે હનીમૂન પોઈન્ટે જવું. હાલો ન્યા જાય. હવે હનીમૂન લઈને જાય. હવે ઈ કોને લઈને જવું એટલે હવે મારા મેરેજ નથી આવે. કઈક કરશું એટલે હું ભાઈ અમે 2 જણા જાઉં. આવતા વર્ષે મેરેજ થઈ જાય એટલે હું મારા ઘરના ને લઈને આવીશ, તો એને હનીમૂન પોઈન્ટે લઈ જાય. અત્યારે હું એકલો જઈશ. બરોબર ને? રાત કાઢોમાં હાલે, અત્યારે એકલો. હાલો ભાઈ હાલો, હું ફોટો પાડો કી રીતે એક વખત કહી દો, આમાં પોઝ દઈ દે. અહીંથી તો અમે 2 ભાઈ નારાજ થઈને જઈએ છીએ કે સનસેટ તો જોવા ન મળ્યો ને વાતાવરણ છે એવું. તો હવે અમે આગળના પ્લેસે જઈએ છીએ. તો હવે ઈ તો ખુલ્લું જ મળવું જોઈએ. અને નતર તમને બહારથી નજારો બતાવી દઈશ, પણ જવાનું છે તો ખરી. બાકી અહીંનું વાતાવરણ જો. હાલો ભાઈ મારી દો થોડુંક લીવર અને જઈએ આપણે જલ્દી, કેમ કે બંધ થઈ જાય તો મજા નહીં આવે. હિંચકા લપસિયા ઘણું બધું છે. એટલે આવો તમારા ફેમિલી સાથે, અને મારી જેવડા થઈ ગયા હોય તો એકલા આવવાની પરમિશન દઈ દો, એકલા. બાકી જીદ કરવાની નહીં, કરવાનું મા બાપ કે એમ કે તમે મારા ને હું તમારો. સાચી વાત કહું છું જીવનમાં. હનીમૂન પોઈન્ટે તો પહોંચશું, પણ વાદીઓમાં આવી ગયો હોય ને એવું પાછું ફીલ થવા માંડ્યું છે. વાતાવરણ જોવો તમે, ફૂલ મસ્તીનું થઈ ગયું છે અને મજા આવી ગઈ છે. તો હવે જલ્દી હનીમૂન પોઈન્ટ નજીક જ છે, ત્યાંથી કઈ દેખાશે તો નહીં ઓલમોસ્ટ, કેમ કે વાતાવરણ આવું છે. પછી આવું જરૂરી છે, કેમ કે આવ્યા હોય આપણે ઘણા ટાઈમે તો જોઈ લેવાય ને એક હારે બધું. ગાડી મૂકી સાઈડમાં ને જલ્દી જાય હનીમૂન પોઈન્ટ જોવા માટે. તો જલ્દી જોઈને બંધ થઈ જાય. હવે લઈ આવો ભાભી ને તો જાય. અરે ભાભી ને લઈ આવશું, પણ અત્યારે એકલા તો જાય. અને ભાભી મજા આવે તમને. તમારે તો હજી વાર છે, તમારો હવે સમય છે. ઈ વાત સાચી છે. ગોત છે મારા પપ્પા ને, ઈ 2 માણસ હારે હોય, મમ્મી પપ્પા ને અમે 2 માણસ હારે હોય તો ઓર મજા આવે ને. હા ઈ વાત સાચી. એમ છે. મને તો બોલાવજો ત્યારે. તું તો મારો ભાઈ હારે જઈશ ને. 2 ભાઈ મસ્તી મજાક સાથે ઉપર ચડીએ છીએ ને હનીમૂન પોઈન્ટે આવી ગયા. આ છે હનીમૂન પોઈન્ટ. પણ અહીંથી સેલ્ફી પાડવાની મજા આવે, પણ અત્યારે હું એકલો આવ્યો છું તો કદાચ નહીં સેલ્ફી પાડું.
બરોબર છે ને? એટલે જોઈ છે આ બધી સેલ્ફી પાડવા માટે બરોબર છે. અને ઝાકળ છે ફૂલ. વાત કહી દઉં, સરસ મજાની ઘરવાળી તો છે નહીં, પણ અમે બે ભાઈઓ હનીમૂન પોઈન્ટે આવીને હાથ ઉપર ખંભા ઉપર હાથ રાખીને ઊભા રહી ગયા ને, આવે છે બહુ મજા. અને પાછળ દેખાતું નથી કાંઈ. બાકી કરવાનું છે આને. બાકી હું તમારો ને તમે મારા. ઠંડો પવન ખાતા ખાતા નીકળી ગયા છીએ પાછા સનસેટ પોઈન્ટેથી, ઓલા હનીમૂન પોઈન્ટેથી. અને હવે ક્યાંક આગળ જઈએ અને આગળ જઈને જોઈએ. બાકી અહીંનું વાતાવરણ છે બહુ સારું અને મજા આવી જાય એવું. બરોબર ને ભાઈ? તો હાલો હવે આગળ જઈએ. તમે કોઈ આવતા હોય ફરવા માટે તો હું તો શનિ રવિમાં નથી આવ્યો, બાકી જોરદાર મજા આવે છે. અને શનિ રવિ હોય તો સારી ટ્રાફિક હોય. હા ભાઈ? ભાઈ કે દેખાતું નથી કાંઈ અને તમે વાતું કરો છો કન્ટિન્યુ. એટલે મને બોલાવતો તો ભાઈ દેખાતું નથી કે કાંઈ, શું કરવું આમાં? આમ જોઈ લ્યો. પણ મેં મારા લાઈફમાં ગિરનાર પછી આ બીજી વખત આ રીતે ફીલ કર્યું. એક વખત હું ગિરનાર ચડવા ગયો તો આના પહેલા, આ 1 વર્ષ પહેલા. ત્યારે ભાવિનભાઈ તો સાથે જ હતા અને હવે અત્યારે પણ આ જે વ્યૂ છે ને, આ જે ઝાકળ કે ધુમ્મસ કે જે કહેવાય કે વાદળા કે આમ વાદીઓમાં ખોવાઈ ગયો હોય ને એવું ફર્સ્ટ ટાઈમ મેં ફીલ કર્યું છે. આમ જો સ્વર્ગની અનુભૂતિ મિત્રો. ભાઈ એમ કહે છે કે સ્વર્ગની અનુભૂતિ ખરેખર છે કે આમ જો કઈ દેખાતું નથી. ગાડી સાવ 10 ઉપર જ હકાવી પડે કે સામે વાળો કોક આવે વગર લાઈટે તો દેખાય એવી પોઝિશન જ નથી. ઉપર વાળો કરે કોઈ દી કોઈને નો આવે સામે ગાડી, પણ દેખાય એવી નથી. અહીંયા તમે આવો ને આવું વાતાવરણ હોય તો શાંતિથી ગાડી હકાવી. આપણે અહીં ફરવા જ આવ્યા છીએ, નિરાતે એન્જોયમેન્ટ કરવાનું છે. બાકી તો કામ કરવાનું છે એ તો છે જ. એટલા માટે આમ જોવો, જો આ લોકો હાઈલા જાય છે, દેખાય નહીં. જોજો હવે દેખાણા છે. કેમ કે મારા ભાઈઓ બધા હાઈલા જતા હતા. હજી બધા પછી ફરવા માટે ને ભાઈને કીધું બેંકમાં વયા જાવ ને 2-5 રૂપિયા લેતા હો, કેમ કે ખીચું જોઈ જોરમાં. કેમ કે આવ્યા હોય આપણે ગુજરાત થી રાજસ્થાનમાં, તો ખીચું તો જોરમાં જોઈએ જ ને. તો ભાઈ ગયા છે ઉપાડવા માટે. આવે પછી પાછા ક્યાંક જાય. બસ બહુ ઝાઝી તો વાર નહીં લાગે, 2 મિનિટમાં કદાચ ઉપાડી લે. અને વાર લાગે તો કઈ કામ ઉતાવળ તો છે નહીં, તો આવશે જલ્દી, જાવું જલ્દી. ઓહો, પાયસી મંગાવી લીધી છે પાઉંભાજી. રાતનો ટાઈમ થઈ ગયો છે તો મેં તો પાયસી મંગાવી લઈ પાઉંભાજી. આ પાઉંભાજી છે, સલાડ છે, એક્સ્ટ્રા સલાડ છે, પાઉં મંગાવી લીધા છે અને ચટણી પૂરી થઈ ગઈ છે અને 2 છાશ. તો કરીએ ચાલુ અને જમવા માંડીએ જલ્દી, કેમ કે હવે નાસ્તો તો કરવો પડે. નાનું પાઉં છે, આપડે ગુજરાત ભાઈ મોટા નથી કે અવડા છે પાઉં. એક બટકામાં એક જાય. હાલો હું કરી લઉં છું નાસ્તો ને તમે સબસ્ક્રાઇબ કરતા જાજો મને. બાય બાય.